ભરતર્ષભ, હે ભરતર્ષભ, 4 પ્રકારના ભક્તો હોય છે. આર્ત, પહેલા હોય છે આર્ત, જેના જીવનમાં બહુ દુઃખ આવી પડે છે, કોઈ પણ જાતની વિપત્તિ આવી પડે છે અને ત્યારે ભગવાનને પુકારે છે, ભગવાન આ વિપત્તિમાંથી છોડાવો. એ મોટાભાગના લોકો આર્ત હોય છે, આર્ત થઈ અને આવે છે. બીજા છે જિજ્ઞાસુ, એમને જાણવાની ઈચ્છા છે કે ભગવાન છે કે નહીં. ત્રીજા છે અર્થાર્થી, અર્થાર્થી એટલે અર્થ એ લોકોને જોઈએ છે. અર્થનો અર્થ ફક્ત પૈસા જોઈએ એવું નહીં, કાંઈ ને કંઈક જોઈએ છે. કાં પૈસા જોઈએ છે, કાં નોકરી જોઈએ છે, કાં ધન સંપત્તિ જોઈએ છે, કાં પુત્ર જોઈએ છે, કાં મકાન જોઈએ છે, કંઈક વસ્તુની ઉણપ છે જીવનમાં, કંઈક સંબંધ જોઈએ છે, કોઈક માનવ જોઈએ છે, કોઈ મનુષ્યની સાથે પ્રેમ કરવો છે એ નથી મળતો, એ જોઈએ છે. કંઈક પણ લગ્ન કરવા છે, લગ્ન નથી થતા, ગમે તે કોઈ પણ એક વસ્તુ જોઈએ છે, જીવનમાં ખૂટે છે અને એના માટે થઈને અર્થાર્થી, એને કહેવાય અર્થાર્થી. મોટાભાગના લોકો અર્થાર્થી હોય છે. અને ચોથા છે જ્ઞાની, કે જે ફક્ત ભગવાનને જાણવા ખાતર જ, ભગવાનને દર્શન કરવા ખાતર જ જે ભગવાનને પ્રેમ કરે છે. ને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જે ચોથા પ્રકારના છે ભક્તો મને વિશેષ પ્રિય છે, પણ બાકીના 3 પણ પ્રિય નથી એવું નથી. અને આ જે 3 જે છે એ પણ ધીરે ધીરે ચોથામાં પરિણમશે. જે લોકો સાવ ભગવાન પાસે જતા નથી, જે લોકો સાવ ભગવાનને માનતા નથી, એના કરતાં આ લોકો સારા. કમસે કમ દુઃખમાં ભગવાનનું સ્મરણ તો કરે છે, દુઃખમાં તો સ્મરણ કરે છે. કેટલાક લોકો સુખમાં સ્મરણ નથી કરતા અને કેટલાક દુઃખમાં સ્મરણ નથી કરતા. કેટલાક લોકો સુખમાં સ્મરણ નથી કરતા પણ દુઃખમાં તો સ્મરણ કરે છે. કેટલાક લોકો ક્યારેય સ્મરણ નથી કરતા ભગવાનને, ભગવાનનું ભજન નથી કરતા, ગમે એવું સુખ હોય તોય નથી કરતા, દુઃખ આવે તે નથી કરતા. કેટલાક લોકો દુઃખ આવે ત્યારે જ ભગવાનનું ભજન કરે, તો એના કરતાં ગમશે દુઃખમાં તો ભગવાનનું ભજન કરે છે. અત્યારે પોતાના ઉપર કોઈ વિપત્તિ આવી પડી છે, વિપત્તિ દૂર કરવા માટે થઈને ભગવાન પાસે આવ્યા છે, એમાંથી ધીરે 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 એમની ભક્તિ જામશે, પ્રેમ વધશે અને પછી એક સ્થિતિ એવી આવશે કે જ્યારે એ લોકોની અહેતુકી ભક્તિ થશે. અત્યારે શરૂઆતમાં મોટા ભાગની ભક્તિ હેતુકી ભક્તિ હોય છે. એવા તો બહુ જૂજ હોય છે, શરૂઆતથી જે અહેતુક ભક્ત હોય એ તો બહુ ઓછા. મોટા ભાગના લોકો આ ચેનલમાંથી આવે છે, હેતુકી ભક્તિથી આવે, પછી ધીરે ધીરે ભગવાન પ્રત્યે પ્રેમ વધે. આવ્યા હોય આવી રીતે કંઈક માગવા માટે, પણ જોઈએ કે ભાઈ આપણે ભગવાનને મેળવશું તો આમાં બધું મળી જશે, એટલે પછી ભગવાનને કહે છે ના. જેમ ધ્રુવ આવ્યા હતા ભગવાન પાસે, એને ભગવાનની ઉપાસના એને શા માટે કરી? ના, મારે રાજ્ય જોઈએ છે, મારા ભાઈને ખોળામાં બેસાડ્યો, મને ખોળામાં બેસાડ્યો. માની આજ્ઞા લઈ 5 વર્ષનો બાળક ધ્રુવ જાય છે તપસ્યા કરવા માટે અને ભગવાન પ્રસન્ન થઈને પછી એ દર્શન આપે છે. પછી જ્યારે કહે છે ભગવાનના દર્શન થઈ ગયા, અરે રાજ્ય શું છે એની સામે, પછી એને ભગવાન જ જોઈએ છે. પણ આવી રીતે પણ શરૂઆતમાં સકામ ભક્તિ હતી, સકામ ભક્તિમાંથી પછી નિષ્કામ ભક્તિ આવે છે. પણ એવા બહુ જ ઓછા હોય છે શરૂઆતથી જ નિષ્કામ ભક્તિવાળા હોય, પ્રહલાદ જેવા, કે પહેલેથી જ એને બીજું કાંઈ જોતું નથી. એણે ક્યારેય ભગવાનને ન પોકાર્યા, ભગવાન હિરણ્યકશિપુ મારો બાપ મારા પર અત્યાચાર કરે છે, હે ભગવાન મને છોડાવો, નહીં, ક્યારેય નહીં. એ તો ફક્ત ભગવાનનું નામ જ લે છે. એને એ ભગવાનના નામ સિવાય એને બીજું કાંઈ નહીં, ભગવાનને પ્રેમ કરે છે. અને જ્યારે ભગવાને દર્શન કરીને આપ્યું, ભગવાને દર્શન આપીને કહ્યું પણ ખરું, હું તારા પર પ્રસન્ન થયો, તું જે માગવું હોય તો માગી લે. એ પ્રહલાદ કહે છે મારે શું માગવું હતું, તમારા દર્શન થઈ ગયા, બસ ઘણું થઈ ગયું. બસ એટલું કે મારા પિતાશ્રીને સદબુદ્ધિ આવે, એમને સદગતિ આપજો. બસ એના પોતાના માટે કંઈ માગતા નથી. અને છતાંય માગવું હોય તો મારે બીજું કાંઈ જોતું નથી. ન ત્વહમ સ્વર્ગમ ન કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામાર્તિ નાશનમ. ન રાજ્યમ ન સ્વર્ગમ, હું રાજ્ય નથી ચાહતો, ન કામયે રાજ્યમ ન સ્વર્ગમ, ના પુનર્ભવમ. મને રાજ્ય પણ નથી જોતો, મને સ્વર્ગ નથી જોતો, મને મોક્ષની આકાંક્ષા નથી. મારી એટલી જ આકાંક્ષા છે ભગવાન બધાનું કલ્યાણ થાય, બધાના દુઃખ દૂર થાય, બસ બીજું કાંઈ નથી જોતું. અહેતુકી ભક્તિ, પોતાના માટે કંઈ જોતું જ નથી. છેવટ સુધી ભગવાન એ પાસે પ્રહલાદ માગતા નથી. તો એવા તો બહુ જ ઓછા છે જે શરૂઆતથી જ અહેતુકી ભક્તિ. મોટા ભાગના લોકો હેતુકી ભક્તિ, સકામ ભક્તિથી આવે છે ભગવાન પાસે, ધીરે 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 ભગવાનના પ્રેમમાં પડીને પછી નિષ્કામ ભક્તિમાં આવે છે. તો 2 પ્રકારની ભક્તિ, અપરાભક્તિ, પરાભક્તિ. એ અપરાભક્તિ ધીરે ધીરે પરાભક્તિમાં પરિણમે છે. પહેલા વૈધિ ભક્તિ છે અને પછી છે પરાભક્તિ. વૈધિ ભક્તિમાં આચરણ કરવાનો હોય, આટલા વાર ભગવાનના નામ લેવાના, આટલું અનુષ્ઠાન કરવાનું, આટલા વાગે ઉઠવાનું, આટલા જપ કરવાના, આવી રીતે પૂજા કરવાની, પૂજા પાઠ કરવાનું, આ છે વૈધિ ભક્તિ. પણ પછી એ ભક્તિ કરતાં કરતાં ભગવાનમાં એટલો પ્રેમ આવી ગયો, ભગવાન સાથે એટલી તાદાત્મ્યતા આવી ગઈ, એના પછી પરાભક્તિ. એમાં પછી આ બધા કોઈ જાતના બાહ્ય આચરણ કરવાના રહેતા નથી.
તો નારદ ભક્તિ સૂત્રમાં પણ કહ્યું છે કે એ ભક્તિ સાચી ભક્તિ કઈ છે? યથા વ્રજ ગોપિકા નામ, ગોપિકાઓની જે ભક્તિ હતી એવી ભક્તિ, એ પરમ પ્રેમ સ્વરૂપા છે. એ ભક્તિ એનું વ્યાખ્યા જ આપી, પરમ પ્રેમ સ્વરૂપા. એમાં બાહ્ય કોઈ આડંબર નથી, બાહ્ય પૂજાપાઠનું કઈ વાત નથી. પૂજાપાઠ કર્યા કે નહીં, કેટલી વાર પૂજાપાઠ કર્યા, કે કેટલા ફૂલ આપ્યા, કે કેટલા ચોખા ધરાવ્યા, કે શું તમે ભોગ ધરાવ્યો, 56 ભોગ ધરાવ્યા, કે 32 લક્ષના ભોજન કરાવ્યા. મુખ્ય વાત છે પ્રેમ. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. તો એ જ્યારે પ્રેમ આવી જાય છે, પરમ પ્રેમ, એ પરમ પ્રેમ સ્વરૂપા છે પરાભક્તિ. તો બે પ્રકારની ભક્તિ. તો શ્રી રામકૃષ્ણ દેવ અહીંયા શું કહે છે? ઈશ્વરની પ્રાપ્તિ કેવી થાય? અહેતુકી ભક્તિ વડે થાય. ઈશ્વરની પ્રાપ્તિ માટે અહેતુકી ભક્તિ જોઈએ. હેતુકી ભક્તિ વડે શું થાય? હેતુકી ભક્તિ કરીએ. હેતુકી ભક્તિ કંઈક હેતુથી આપણે ભક્તિ કરીએ. હેતુથી એટલે કંઈક ઉદ્દેશ્યથી. હે ભગવાન નોકરી લગાડી દો, તો ભગવાન નોકરી લગાડી દેશે. આ ભગવાન આટલું આપી દીધું, ભગવાન પૈસા આપો, ગરીબી છે, પૈસા આપશે. ત્યાં સુધી ભગવાન પોતે, ભગવાન તમે પોતે જ મારી પાસે આવી જાઓ, તો એના માટે અહેતુકી ભક્તિ. ત્યારે કેવું પડે, ભગવાન તમારા સિવાય અમને બીજું કંઈ જોતું નથી. આ જે પરિસ્થિતિ અમે ચલાવી લેશું, 2 ટંક નહીં તો 1 ટંક ખાવાથી ચલાવી લેશું, મકાન નહીં ભાડે મકાનથી ચલાવી લેશું, કપડાં બરાબર નહીં તો કાંઈ વાંધો નહીં, પરંતુ અમને તમારા દર્શન કરવા છે. આ બહુ જ ઉચ્ચ સ્થિતિની વાત છે, બહુ જ ઉચ્ચ સ્થિતિની. એ તો ધીરે 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 આવશે, પણ આપણે જાણી રાખવું સારું છે શ્રી રામકૃષ્ણ કેવી ભક્તિની વાત કરે છે, ક્યાં સુધી આપણે પહોંચવાનું છે. અહેતુકી ભક્તિ. એ અહેતુકી ભક્તિ વડે ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો કહે છે અહેતુકી ભક્તિ. કોઈ જાતની બીજી કન્ડિશન મૂકી નથી રામકૃષ્ણ દેવે. આટલા ઉપવાસ કરવા પડશે, આટલી વાર ભગવાન નામ લેવા પડશે, એક પગ ખડા પગ ઉભા રહેવું પડશે, પંચતપા કરવું પડશે, તપસ્યા કરવી પડશે, આટલું દાન દેવું પડશે, આટલા યજ્ઞ કરવા પડશે, કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ કે સાધન ચતુષ્ટય. કોઈ વાત કરતા નથી. એક જ વાત, અહેતુકી ભક્તિ, ઈશ્વરના દર્શન થઈ જાય. સરળમાં સરળ ઉપાય આપણા યોગ, આપણા માટે સરળમાં સરળ ઉપાય, કે જ્યારે તમે ચાહશો કે ભગવાન તમે મને દર્શન આપો, એટલે ભગવાન દર્શન દઈ દેશે. બસ આટલું જ કહેવાનું ભગવાન, કે ભગવાન દર્શન આપો, ભગવાન દર્શન આપશે. લે ભાઈ, અમે દરરોજ કહીએ છીએ ભગવાન દર્શન આપો, ક્યાં આપે? પણ શ્રી રામકૃષ્ણ શું કહે છે? બહુ સુંદર ગીત છે. ડાકરે મન ডাকার মতো, কেমন শ্যামা থাকতে পারে, কেমন কালী থাকতে পারে, ডাকরে মন ডাকার মতন. હે મન પોતાના મનને કહે છે, હે મન બોલાવવાની જેમ બોલાવ, પોકારવાની જેમ પોકાર, તો જો કેમ માં ન આવે? માં જરૂર દર્શન દેશે, ભગવાન જરૂર દર્શન દેશે, અવશ્ય દર્શન દેશે. ક્યારે દેશે? માને કહેવાથી, માં દર્શન આપો તરત જ દઈ દેશે. પણ કેવી રીતે દેશે? પોકારવાથી દર્શન આપે. પોકારી તમે દરરોજ છીએ, પણ ના, પોકારવાની જેમ પોકારવું જોઈએ. પોકારવાની જેમ પોકારવું એનો અર્થ શું છે? હૃદયથી પોકારવું જોઈએ. આપણે હૃદયથી નથી પોકારતા, હૃદયથી નથી પોકારતા. પોકારીએ છીએ માં દર્શન દે. કદાચ જો માં ખરેખર કે હમણાં દર્શન, હમણાં નહીં, થોડા પછી પતી જવા દે, 2 લાખ દીકરીને થઈ ગયા, બીજી 2 દીકરીને થઈ જાય, હવે લગ્ન દર્શન થઈ જાય, પછી પાછી તું ઉપાડી લે, તો પછી મારું શું થાય? આ 2 દીકરી એમને રહી જાય. અહીંયા ના, હમણાં દર્શન દેતા નહીં. દર્શન જોઈએ છીએ, મને પણ જોઈએ છે, હમણાં નહીં. જો કદાચ ભગવાન આવી જાય હમણાં, ચાલ દર્શન દઈ દો, પણ પછી હાલ મારી સાથે વૈકુંઠ જવું પડે, હમણાં નહીં. તરત જ સ્ટે ઓર્ડર મૂકી, હમણાં નહીં. હજી આપણે તૈયાર થયા નથી. હજી આપણે આ સંસારની આસક્તિ એવી જકડી રાખી છે, બંધનો જકડી રાખ્યા છે. કોઈ ને કોઈ બંધનો બધાને છે, અલગ અલગ જાતના છે, બધાને એક જાતના નથી, અલગ અલગ પણ છે ખરા. જો ન હોય તો આપણને કોઈ દિવસ કેવું ન પડે ભગવાન દર્શન દેતા નથી. કારણ કે જ્યારે બંધન કંઈ નહીં હોય તો તરત જ આપણે પોકારવાની જેમ પોકારશું, માં મને દર્શન દે. એમ રામકૃષ્ણ દેવે કહ્યું, માં મારું જીવનમાં કોઈ નથી, તમારા સિવાય કોઈ નથી, માં દર્શન દે. અને એ દર્શન દે એની પોકારતા 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 એ માએ પોકારવાની જેમ પોકારવાનો અર્થ શું છે? કેવી રીતે પોકાર્યું શ્રી રામકૃષ્ણ દેવે એ બતાવી દીધું. એ રામકૃષ્ણ દેવ અમારા બહુ એક વરિષ્ઠ સંન્યાસી હતા, સ્વામી શ્રદ્ધાનંદજી મહારાજ. એ અમે લોકો જ્યારે ટ્રેનિંગ સેન્ટરમાં હતા, જે પહેલા 9 વર્ષની ટ્રેનિંગ હોય, એમાંથી 2 વર્ષની ટ્રેનિંગ બધા જે લોકો રામકૃષ્ણ મિશનમાં આવે એ લોકોને ત્યાં બેલુર મઠમાં કરવું પડે ટ્રેનિંગ 2 વર્ષ. પછી 9 વર્ષ સ્કૂલ થાય, એના પછી આ સંન્યાસ ત્યારે વિરજામ થાય, પછી આવા ભગવા વસ્ત્ર ધારણ કરે, ત્યાં સુધી સફેદ વસ્ત્ર ધારણ કરવાનું. તો 2 વર્ષની ટ્રેનિંગ બેલુર મઠમાં થાય.
તો મેં જ્યારે બેલુમઠમાં હતા ટ્રેનિંગમાં ત્યારની વાત છે, ત્યારે અમેરિકામાં એક સ્વામીજી હતા શ્રદ્ધાનંદજી મહારાજ, હવે તો એમણે બ્રહ્મલીન થઈ ગયા. એ શ્રદ્ધાનંદજી મહારાજ સ્વામી વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 6ઠા પરમાધ્યક્ષ, મા શારદાદેવી પાસેથી એમણે મંત્ર દીક્ષા લીધી હતી. અને સ્વામી વિવેકાનંદ પછી પ્રથમ જે સંન્યાસ દીક્ષા છે, પ્રથમ 4 સંન્યાસીઓને આપી, પ્રથમ 4 સંન્યાસીઓને સંન્યાસ દીક્ષા આપી સ્વામી વિવેકાનંદ પોતે. એમાંના એક એ સ્વામી વિરજાનંદજી પરમપદ્ય પંથે, બહુ સુંદર એમનું પુસ્તક છે. એ વિરજાનંદજી મહારાજના પ્રાઇવેટ સેક્રેટરી હતા, પ્રાઇવેટ સેક્રેટરી. અને એ શ્રદ્ધાનંદજી મહારાજ મહાપુરુષ મહારાજના શિષ્ય હતા. સ્વામી શિવાનંદજી બીજા પરમાધ્યક્ષ રામકૃષ્ણ મઠ મિશનના, એમની પાસેથી એમણે દીક્ષા લીધી હતી. અને એ શ્રદ્ધાનંદજી મહારાજ ત્યારે આવ્યા હતા અમેરિકાથી. તો અમારે ત્યારે થોડોક છૂટ હતી. ટ્રેનિંગ સેન્ટરમાં અમારે બહુ ફિક્સ રૂટીન હોય છે, રૂટીન પ્રમાણે કામ કરવાનું હોય, આટલા જ વાગે ઉઠવાનું, આટલા વાગે ભણવાનું, બધા ક્લાસીસ હોય, ક્લાસની એક્ઝામ પણ હોય. પણ એમાં આવી જાતના કોઈ સ્વામીજી આવે ત્યારે સત્સંગ માટે રાતના જે જમ્યા પછી અડધી કલાક અમને છૂટ મળતી કે એ લોકોની સાથે અમે બેસી અને થોડો સત્સંગ કરી શકીએ. આ સ્પેશિયલ પરમિશન હતી. તમે બધા જે લોકોને ઈચ્છા હોય, પછી તો જેને જે ઈચ્છા હોય, કેટલાક લોકો ત્યારે ગપાટા હાકે, કેટલાક લોકો ભજન કરે, જેને આ સત્સંગમાં આવું સત્સંગમાં. તો અમે લોકો થોડાક ત્યાં ગયા હતા એ શ્રદ્ધાનંદજી મહારાજ પાસે. અને શ્રદ્ધાનંદજી મહારાજ પાસે ગયા હતા ત્યારે બધી વાતો કરતા હતા. તો એકવાર એમણે કહ્યું કે સ્વામી અખંડાનંદજી મહારાજ, સ્વામી અખંડાનંદજી મહારાજ એ રામકૃષ્ણ દેવના જે 16 સંન્યાસી છે એમાંના એક. અખંડાનંદજી મહારાજનો એ ફોટો છે, અખંડાનંદજી મહારાજ. એમનું જીવન પણ ભક્ત માલિકામાં આપેલું છે, બહુ અદ્ભુત જીવન છે. સ્વામી વિવેકાનંદ ખૂબ પ્રિય, સ્વામી વિવેકાનંદ પણ એમને ખૂબ પ્રિય, અને સ્વામી વિવેકાનંદ એમને ખૂબ પ્રિય ગણતા. અને જ્યારે જ્યારે સાથે લઈ જતા, કેટલી વાર એમ હિમાલયની યાત્રા કરી છે, ત્યારના વખતમાં તિબ્બતમાં બધી જગ્યાએ પગે ચાલીને યાત્રા કરી છે. એ અદ્ભુત એમનું જીવન છે અખંડાનંદજી મહારાજ. એ રામકૃષ્ણ 16 સંન્યાસી શિષ્યમાંને એક. તો સ્વામી અખંડાનંદજી સાથે એમની વાતો થતી હતી. કોની? શ્રદ્ધાનંદજી મહારાજ. અને વાતની વાત નીકળી કે આવી રીતે પોકારવાની જેમ પોકારવું જોઈએ. દર્શન આપણને થતા કેમ નથી? તો કહે છે પોકારવાની જેમ પોકારવું જોઈએ. તો કહે છે શ્રદ્ધાનંદજી મહારાજ એમને પૂછ્યું હશે, પોકારવાની જેમ પોકારવું એ વળી કેવી વાત? અમે તો પોકારીએ જ છીએ, અમે પોકારીએ છીએ ભગવાનને, ભગવાન દર્શન આપો, દર્શન આપો. ત્યારે એમણે કહ્યું પોકારવાની જેમ પોકારવું કેને કહે ખબર છે? એ રામકૃષ્ણ દેવ અમને શીખવાડ્યું છે. અને અખંડાનંદજી મહારાજે કીધું અમને શ્રી રામકૃષ્ણ દેવ કહેતા, જો પોકારવાની જેમ માણસ પોકારશો તો જરૂર માં દર્શન દેશે, જરૂર માં દર્શન દેશે. અખંડાનંદજી મહારાજ કે ત્યારે હું 15-16 વર્ષના યુવક હશે, પોકારવાની જેમ પોકારવું, અમે તો પોકારીએ છીએ. તરત જ રામકૃષ્ણ દેવે એમને જે કરીને બતાવ્યું, એ જ રામકૃષ્ણ દેવે કેવી રીતે માને પોકારવું જોઈએ એ બતાવ્યું, ડિમોન્સ્ટ્રેટ કરીને બતાવ્યું. કોને? અખંડાનંદજી મહારાજે. અખંડાનંદજી મહારાજે એ કરીને બતાવ્યું શ્રદ્ધાનંદજી મહારાજ. અને શ્રદ્ધાનંદજી મહારાજે અમને કરીને બતાવ્યું. કેવી રીતે બતાવ્યું? ડિમોન્સ્ટ્રેટ કરીને. એકદમ જમીન ઉપર સૂઈ ગયા, જમીન ઉપર સૂઈ ગયા. અને નાનોકડો બાળક, સાવ નાનો બાળક, એની પાસે તમે જૂટવી લો કંઈક વસ્તુ, પીપરમેન્ટ કે કઈ એને બહુ પ્રિય વસ્તુ એકદમ જૂટવી લો, રમકડું જૂટવી લો. અને જો કેવો રડે છે, કેવો આમ હાથ પગ ઉલારા મારીને અને પછી ગમે તે કરો, કોઈ હાલતે છાનો નથી રહેતો, હાથ પગ આમ ઉલારા મારે છે. બસ પછી તો મા પાસે જવું છે, મા પાસે જવું છે, બીજું કાંઈ કરતા કાંઈ નહીં. એટલા જોર જોરથી આમ હાથ પગ ઉછાળે છે અને જોર જોરથી રડે છે. જોર જોરથી રડે એટલે આપણે કહીએ ને ભેંકડો તાળ્યો, જોરથી ભેંકડો તાળ્યો, એ જોરથી ભેંકડો તાળે. પછી એ કોઈ હાલતે છાનો ન રહે. આવી રીતે જો તમે માને પુકારી શકો કે માં મને તારા દર્શન જોઈએ છે, શ્રી રામકૃષ્ણ કહે છે કરીને બતાવ્યું. એમને દર્શન થયા, એમને તો કોઈ ગુરુ નહોતા બન્યા, એક જ, કોઈ જાતની તપસ્યા નહીં, કોઈ જાતની સાધના નહીં, એક જ સાધના. આ રામકૃષ્ણ દેવે આપણા યુગમાં રોદન સાધના બતાવી દીધી. કેટલાક લોકોને તો રડવાનું બહુ જલ્દી આવી જાય. તો અહીંયા બીજું કાંઈ નહીં કે તમે 3 દિવસ 3 રાત સુધી જો કોઈ રડી દે ભગવાન માટે, તને ભગવાનના દર્શન થશે, કહી દીધું. કેટલા આપણા વર્ષો, કેટલા વર્ષો ગણી લ્યો.
100 વર્ષ માલ્યો ન પણ જીવે, 75-80 વર્ષ આજકાલ ઘણા જીવે છે, 75-80 વર્ષ જીવે છે, 60 વર્ષ જીવે છે, 50 વર્ષ તો બધા જીવે જ છે આજકાલ. બહુ આપણી એજ તો વધી ગઈ છે હવે, એવરેજ એજ બધાની હેલ્થ સારી થઈ ગઈ. 50, 60, 70 વર્ષ જીવે અને એક વર્ષમાં કેટલા? 365 દિવસ. એટલે ટોટલ કેટલી પાસે આપણા દિવસો છે? હજારો દિવસો છે. એમાંથી કહે છે શ્રી રામકૃષ્ણ 3 દિવસ અને 3 રાત જો કોઈ મા માટે રડી લે, ભગવાન માટે રડી લે, તો એને ભગવાનના દર્શન થઈ જશે. આટલું સરળ કરી દીધું. 3 દિવસ 3 રાત. પણ આપણે કરીને જોઈએ, 3 મિનિટ પછી પોતાને મેળે રડવાનું બંધ થઈ જાય છે. બાકી માટે તો 3 દિવસ થાય છે, 3 દિવસ 3 મહિના સુધી રડવાનું આવે છે. 3 મહિના સુધી રડે છે કે પ્રોપર્ટી આપણી વહી ગઈ એના માટે 3 મહિનાથી રડે છે. એ 3 મહિના રડવાનું ચાલે, પણ ભગવાન મને દર્શન તે નથી આપ્યા એના માટે 3 મિનિટથી વધારે નથી રડી શકતા. તરત જ આપણે યાદ આવે છે કે આ ઓલું બાકી છે, આ કામ બાકી છે, આને આ ભગવાન બાકી છે. નથી થતું, અંદરની હજી ખેંચાણ થયું નથી. પરંતુ રામકૃષ્ણ દેવે આપણા યુગમાં અત્યંત સરળ એક યોગ આપી દીધો, રુદન યોગ. બસ માત્ર રડી લ્યો ભગવાન માટે, પોકારો ભગવાનને, હે ભગવાન મને દર્શન આપો, ભગવાન દર્શન આપશે. પુરાવો રામકૃષ્ણ દેવનું પોતાનું જીવન જુઓ, પોતાનું જીવન પોતાના જીવન દ્વારા ડિમોન્સ્ટ્રેટ કરીને કીધું. એમણે તો કોઈ જાતની બીજી સાધના કરી નથી. પહેલા મા કાળીની પૂજા કરતા કરતા બસ માં મને દર્શન દે, માં મને દર્શન દે, માં તું મને દર્શન કેમ નથી દેતી? તે રામપ્રસાદને દર્શન દીધા, કમલાકાંતને દર્શન દીધા, મને કેમ દર્શન નહીં દે? અને દર્શન આપી દે છે. માએ દર્શન આપ્યા, પણ જ્યારે ક્યારે આપ્યા? જ્યારે ધીરજની એકદમ ધીરજનું તેલ ખૂટી ગયું. પણ આપણે શરૂઆતમાં જ ધીરજનું તેલ ખૂટાવી દઈએ આટલી તપસ્યા કર્યા વગર, કે છે હાલો આપણે પણ તલવાર ફેરવી દઈએ માથા ઉપર તો મનના દર્શન થઈ જશે, તો એ મૂર્ખતા ગણાશે. અંદરથી આવવું જોઈએ. કોઈ કે આપણને કે તેલ તલવાર ફેરવી દો એટલે તમને માના દર્શન થાય, એમ નહીં. અંદરથી મનમાં આવે કે હવે એના વગર હું રહી નથી શકતો. એ વ્યાકુળતા વાર છે. કઈ વાંધો નહીં, પણ આપણે જાણીને રાખી લઈએ કે એ વ્યાકુળતા ધીરે ધીરે આવશે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે જે દિવસે વ્યાકુળતા આવશે એ સમજી લ્યો સૂર્યોદય થવામાં વાર નથી. જ્યારે આપણને પૂર્વ દિશામાં લાલાશ દેખાય ને, લાલ લાલ રંગ દેખાવા માંડી જાય સવારના પોરમાં 6 વાગે 6:30 વાગે, તો સમજવાનું બસ હવે અડધી કલાકમાં સૂર્યના દર્શન થશે, સૂર્યનારાયણના દર્શન થશે જ થશે. લાલચ દેખાય કે નહીં? એવી રીતે જે મનુષ્યના જીવનમાં વ્યાકુળતા આવી ગઈ, હે ભગવાન મને દર્શન આપો, સમજવાનું હવે ભગવાનના દર્શનમાં વાર નથી. આ વ્યાકુળતા યોગ, રુદન યોગ, શ્રી રામકૃષ્ણ દેવે અદ્ભુત વાત કરી છે. બીજા બધા કેટલા લોકો કેટલી મોટી મોટી વાતો સાધનાની વાત કરી, શ્રી રામકૃષ્ણ અત્યંત સરળ સાધના બતાવી દે છે. રડો, ભગવાન દર્શન આપો, ભગવાન દર્શન આપશે. પણ અંતરથી રડવું પડશે. એ અંતરની વ્યાકુળતા આવશે, ભગવાનના દર્શન આવશે, ભગવાન દર્શન થશે. શ્રી રામકૃષ્ણ કહે છે અને પોતાના અનુભવના બળ પર કહે છે. એવું નથી કે કોઈ શાસ્ત્રોની વાત કહે છે, કોઈ પુસ્તકની વાત કહે છે, કોઈ પાસે સાંભળેલી વાત છે. આપણે એમના જીવનમાં જોઈએ છીએ, એમના જીવનમાં આચરણ કરીને બતાવ્યું. એમને કોઈ ગુરુ નહોતા, બસ આવી જ રીતે એમને મા કાળીના દર્શન થયા અને એ જ વ્યાકુળતાથી પછી રામના દર્શન થયા, પછી કૃષ્ણના દર્શન થયા. માત્ર વ્યાકુળતાથી એક પછી એક આગળ વધતા જાય છે. એક જ વાત, મને દર્શન આપો. તો શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય? પ્રશ્ન પૂછે છે. શ્રી રામકૃષ્ણ કહે છે અહેતુકી ભક્તિ વડે. પણ ઈશ્વરની પાસે જોર કરવું જોઈએ કે દર્શન દેતા નથી તો ગળા પર છરી ફેરવી દઈશ, એનું નામ ભક્તિનો તમોગુણ. તો આ તમોગુણ ભક્તિનો સારો, બાકી તમોગુણ ખરાબ. કોઈને મારવું એ બહુ ખરાબ, ગુસ્સો કરવો બહુ ખરાબ. પણ ભગવાન સાથે ગુસ્સો કરવો બહુ સારું, ભગવાન સાથે ઝઘડો કરવો સારું. ભગવાન સાથે મીઠો ઝઘડો થઈ શકે. કોની સાથે ઝઘડો થઈ શકે? મીઠો ઝઘડો કોની સાથે થઈ શકે? કે જેને આપણે ખૂબ પ્રેમ કરતા હોઈએ એની સાથે જ મીઠો ઝઘડો થઈ શકે. કેમ? તું મને દર્શન નહીં આપે, મેં તારા માટે આટલું બધું છેડ્યું અને હવે દર્શન નહીં આપવા જ પડશે. કેમ નહીં આપ? એ જે પોતાના માણસ ઉપર જોર ચાલે, આપણે કહી શકીએ અધિકાર કરીને, કેમ મેં તારા માટે આટલું કર્યું, તું આટલું નહીં કર, શું વાત છે? જરૂર કરવું પડશે. આ જે એક પ્રેમ, આંતરિક પ્રેમ જ્યારે હોય છે ત્યાં જોર ચાલે, ત્યાં દાદાગીરી કરી શકાય. આ તમોગુણ છે ઘોર. આ છે ભક્તિનો તમોગુણ. આ ભક્તિનો તમોગુણ સારો, બાકી તમોગુણ ખરાબ, પણ ભક્તિનો તમોગુણ સારો. પણ એ ક્યારે આવે? કે જ્યારે એટલી બધી આપણી ભગવાન સાથેનું તાદાત્મ્ય થઈ જાય, એટલો બધો સંબંધ સ્થાપિત થઈ જાય, ત્યારે ભક્ત કહી શકે કે હે ભગવાન, તારે મને દર્શન દેવા જ પડશે. તે મને જન્મ આપ્યો,
અને મનુષ્ય જન્મ આપ્યો તો શા માટે આપ્યો? મનુષ્ય જન્મ આપ્યો ને હવે દર્શન નહીં દે? કેમ? તે જ કીધું છે મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ. તો કેમ ઈશ્વર પ્રાપ્તિ માટે તમે કેમ મને દર્શન નહીં દે? તારા માટે બધું છોડ્યું, હવે કેમ નહીં દે? આ જોર કરવું પડે. જોર ચાલે. જોર ચાલે ક્યારે? કે જ્યારે આપણે સાચા હોય ત્યારે તો જોર ચાલે. દાદાગીરી ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણે સાચા હોઈએ, આપણે સાચા પથ પર. પણ આપણે જો બરાબર પથ પર નહીં હોય તો આપણે દાદાગીરી નહીં કરી શકીએ. કારણ કે સામેવાળા કહે છે કે તે શું કર્યું મારા માટે, તો તરત જ આપણે ચૂપ થઈ જાય. પણ જ્યારે આપણે કહી શકીએ ના, મેં તારા માટે આટલું કર્યું, તારે હવે કરવું પડશે. મેં તે જેમ કીધું મેં કર્યું, હવે હું જેમ કહું તું કર, ચાલ. અરસપરસ છે આ તો, એકબીજા ઉપર દાદાગીરી છે. તે મારા ઉપર દાદાગીરી, હું તારા ઉપર દાદાગીરી કરું. આ ભગવાન સાથેનો જે રકજક, ભગવાન સાથેનો પ્રેમ, જેમ રામકૃષ્ણ દેવ કહેતા, માં તું મને દર્શન કેમ નહીં દે? તે રામપ્રસાદને દર્શન દીધા, કમલાકાંતને દર્શન દીધા, તો મને કેમ દર્શન નહીં દે? મેં એવો શું ગુનો કર્યો છે? તારે મને દર્શન દેવા જ પડશે. આવી જાતનો અધિકાર, હું તારો છોકરો છું. બહુ સુંદર સુંદર ગીતો છે રામપ્રસાદના. માં હું કઈ સાવકી માનો પુત્ર છું, તારો સગો પુત્ર છું, કેમ મને નહીં દે? સાવકી માનો પુત્ર તો અલગ છે, હું તારો સગો પુત્ર છું, જેવો તેવો નહીં. માં તારે મને દેવું જ પડશે, તારે અડધો ભાગ કાઢવો જ પડશે. જ્યારે એ કહે છે, રામપ્રસાદ એ ગીતમાં કહે છે, જ્યારે પુત્ર મોટો થાય ત્યારે ભાગ માગી લે. મા પાસે ભાગ માગે. શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે, રાણી રાસમણીનો ભાગ માગ્યો તો દીકરો કહે છે મારો ભાગ છે, કેમ નહીં દે? મારો અધિકાર છે, દેવો પડશે તારે અધિકાર. એવી રીતે આ જે આધ્યાત્મિક જ્ઞાન, એના ઉપર પણ અધિકાર છે. માનો શિષ્ય, હું તારો દીકરો છું, તારો સગો દીકરો છું, તું મારી સગીમાં છો, કઈ સાવકીમાં નથી. તો સાવકીમાના જેવો વ્યવહાર કેમ કરે છે? રામપ્રસાદના બહુ સુંદર સુંદર ગીત. તું સાવકીમાનો જેવો સેમ વ્યવહાર કરે છે. મેં તો સાંભળ્યું તું મારી સગીમાં છો, પણ તારા વ્યવહારથી તેમ લાગે છે સાવકીમાં છો, કેમ મને દર્શન દેતી નથી? સાવકીમાં હોય તો ઠીક છે. સાવકીમાં શું કરે? બહારથી બહુ દેખાડે પ્રેમ, પણ પોતાના દીકરા માટે અલગ રાખે અને આ દીકરા માટે અલગ રાખે. ઓના માટે સારી મીઠાઈ રાખે, અને જો બીજો જો પુત્ર હોય, પોતાનો દીકરો ન હોય, બીજી માનો હોય, એના માટે અલગ રાખે. તો કે તું મારી સાવકીમાં છો, સાવકીમાં જેવું ટ્રીટમેન્ટ કેમ કરે છે? તું તો મારી સગીમાં છો, તો સગીમાંની જેમ ટ્રીટમેન્ટ કર. હું તારો સગો દીકરો છું. આવી રીતે ન કર. આવી જાતનું મા સાથે કોણ બાજી શકે? કોણ મા સાથે આવી રીતે પ્રેમથી બાજે? જેને એટલો બધો પ્રેમ હોય મા પ્રત્યે, જેનો ભગવાન પ્રત્યે આટલો પ્રેમ હોય. તો શ્રી રામકૃષ્ણ કહે છે આવી રીતે આંતરિકતાપૂર્વક, મુખ્ય વાત છે આપણી પ્રાર્થનામાં આંતરિકતા હોવી જોઈએ. પ્રાર્થના આપણે કરીએ છીએ, પણ આપણી પ્રાર્થનામાં એ આંતરિકતા નથી. શ્રી રામકૃષ્ણદેવની પ્રાર્થનામાં આંતરિકતા હતી, ખૂબ આંતરિકતા હતી. આપણે બીજું કંઈ શ્રી રામકૃષ્ણ એમ નથી કહેતા કે તમારે આટલા કલાક સુધી જપ કરવા પડશે, કે આટલા કલાક ધ્યાન કરવા પડશે, કે આટલા તમને ઉપવાસ કરવા પડશે, કે આટલું પગે ઉપર. ફક્ત શું કહે છે? જે આપણા હાથમાં છે એટલું, કે ધીરે ધીરે આંતરિકતા વધારો, ભગવાન પ્રત્યેની વ્યાકુળતા વધારો, ભગવાન પ્રત્યેની એ આંતરિકતા, તમારી પ્રાર્થનામાં આંતરિકતા વધારો. તો એ આંતરિકતા જેટલી વધશે, આપણી પ્રાર્થનામાં આંતરિકતા વધશે, પ્રાર્થના જરાક વધારે સબળ બનશે, તો આપણને ભગવાનનો પ્રાર્થનાનો જવાબ જરૂરથી મળશે. અત્યારે આપણો જે કોલ છે એ પહોંચતો નથી. કેમ? લાઈન બિઝી છે, બહુ લાઈન બિઝી છે. કેટલા બધા લોકો ભગવાન પ્રાર્થના કરતા હોય, તેમાં ક્યાંથી લાઈન મળે? પરંતુ આપણે અર્જન્ટ કોલ કરીએ તો મળી જાય. અર્જન્ટ કોલ, અર્જન્સી છે ના, મારે હમણાં દર્શન દે, મને હમણાં ભગવાન પાસે મને હમણાં જવાબ દે, મારે જલ્દી જોઈએ, તારા વગર હું નહીં રહી શકું. આ અર્જન્સી નથી. આપણે કે હા આજે નહીં તો કાલે ચાલશે, કાલે નહીં તો પરમ દિવસ ચાલશે, આપજો. તો એ કે હા હું આપીશ. આપણે અત્યારે એવું અર્જન્સી નથી. પણ જો ભૂખ લાગી હોય કે ના અત્યારે તમારા ખાધા વગર ચાલશે નહીં, અને 3 દિવસથી કંઈ ખાધું નથી, મને રોટલી માટે જેટલી વ્યાકુળતા થાય છે. શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે કે આપણે વાત તો બહુ મોટી મોટી કરી છે ભક્તિ યોગમાં, કે મારે ભગવાનના દર્શન કરવા છે અને ભગવાનના દર્શન માટે વ્યાકુળતા હોય જે વાત કરી છે. પરંતુ કહે છે હું પોતે કહું છું, પણ આચરણ કરવું બહુ અઘરું છે. પોતાની જ વાત કરે છે કે ક્યારેક ક્યારેક મને લાગે છે કે રોટલી એ મારા જીવનમાં વધારે મહત્વની છે ભગવાન કરતાં. જ્યારે 3 દિવસ ભૂખ્યો હોઉં ત્યારે ભગવાન યાદ નથી આવતો, ત્યારે રોટલી યાદ આવે છે. એ વખતે રોટલી માટે જેટલી વ્યાકુળતા આવે એટલી વ્યાકુળતા આપણા જીવનમાં ભગવાન માટે આવે તો ભગવાનના દર્શન થઈ જાય, પણ એ નથી આવતી. જે વ્યાકુળતા રોટલી માટે આવે છે 3 દિવસ ભૂખ્યા રહ્યા પછી, એટલી વ્યાકુળતા આપણે નથી આવતી કે આપણે આધ્યાત્મિક ભૂખ હજી જાગી નથી. મુખ્ય વાત છે હજી આધ્યાત્મિક ભૂખ જાગી નથી. અને આધ્યાત્મિક જાગી નથી એટલા માટે કારણ કે હજી આપણે ઘણા બધા એ ભોગ કરવાના બાકી છે. એ કર્મના
બંધન જેમ જેમ કપાશે, આપણા ભોગ જેમ જેમ કપાશે, પૂર્વજના સંસ્કારો જેમ જેમ કપાશે, એમ ધીરે 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 આપણે અગ્રસર થતા જશું. એટલે બે વસ્તુથી સાવધાન રહેવાનું છે. આ બે જે એક્સ્ટ્રીમ એનાથી સાવધાન. એક, અધૈર્ય નથી થવાનું. કેટલાક લોકો અધીરા બની જાય છે. મને અત્યારે દર્શન દે, મને અત્યારે ભગવાન જોઈએ છે, નહીં કરે, મને અત્યારે આમને આમ જોઈએ, આટલા વખત થઈ ગયા મેં જપ કર્યા, હવે હું સાધના છોડી દઈશ. કેટલાને કીધું કે ભાઈ કેમ મંત્ર જપ દીક્ષા લઈ લીધી, મંત્ર જપ કરો છો? હા, મંત્ર જપ છોડી દીધા. કેમ? તો કર્યા 3 દિવસ તો ભગવાન દર્શન તો ન આપ્યા એટલે મેં મંત્ર દીક્ષા જપ છોડી દીધા. હવે બધા કોમ્પ્યુટર કોર્સ કરીએ છીએ, બધું કરીએ છીએ, ભગવાન દર્શન 3 દિવસ જપ કર્યા, ન આપી દર્શન, આપણે શું કરીએ? જવા દો, ભગવાન આપણે ઠેકા. અધીરતા પણ ન હોવી જોઈએ, ધૈર્યપૂર્વક આ ધીરતા પણ હોવી જોઈએ. પણ એનો અર્થ એ નથી કે વ્યાકુળતા ન હોય. વ્યાકુળતાનો અર્થ એ નથી કે આપણે અધીરા બની જઈએ. વ્યાકુળતાનો અર્થ છે પ્રાર્થનામાં આંતરિકતા આવશે, વ્યાકુળતા ધીરે ધીરે વધારવી પડશે. અચાનક વ્યાકુળતા, આર્ટિફિશિયલ વ્યાકુળતાથી કામ નહીં થાય. કે શ્રી રામકૃષ્ણે કીધું હાલો ગળા ઉપર છરી ફેરવી દે, હાલો ગળા ઉપર છરી ફેરવવાથી ભગવાનના દર્શન થઈ જશે. અંતરથી જો પ્રાર્થના થશે તો આવશે, એમને નહીં થાય. કોઈ કંઈ કીધું એનાથી નહીં. અંતરથી એ વ્યાકુળતા આવે અને એ અંતરથી વ્યાકુળતા ધીરે 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 આગળ વધશે. એકદમથી નહીં આવે, પણ ધીરે ધીરે આ વ્યાકુળતા વધારવી પડશે. ધીરે ધીરે આપણા પ્રાર્થનામાં આંતરિકતા વધારવી પડશે અને અવશ્ય આપણને એ ભગવાનના દર્શન થશે. તો શ્રી રામકૃષ્ણ દેવે અત્યંત સરળ માર્ગ આપણા આધુનિક માનવ માટે કીધો. શું કહ્યું? ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય? એ અહેતુકી ભક્તિ વડે. પણ ઈશ્વરની પાસે જોર કરવું જોઈએ કે દર્શન દેતા નથી તો ગળા પર છરી ફેરવી દઈશ. એનું નામ ભક્તિનો તમોગુણ. એ ભક્તિનો તમોગુણ સારો. અને બીજો પ્રશ્ન બહુ સુંદર પૂછે છે ભક્ત, ઈશ્વરને શું જોઈ શકાય? આપણા બધાનો પ્રશ્ન બધા વતી પૂછે, ઈશ્વરને શું જોઈ શકાય? આ પ્રશ્ન છે. એ નરેન્દ્રનાથનો એ જ પ્રશ્ન હતો શ્રી રામકૃષ્ણ પાસે. અહીંયા ભક્તને આ ભક્ત પૂછે છે. શું પ્રશ્ન પૂછે છે? ઈશ્વરને શું જોઈ શકાય? શ્રી રામકૃષ્ણ કહે છે હા, જરૂર જોઈ શકાય. નિરાકાર સાકાર બંને જોઈ શકાય. સાકાર ચિન્મય રૂપના દર્શન થાય, તેમ વળી સાકાર માણસમાં એ પ્રત્યક્ષ થાય. અવતારને જુઓ એટલે જ ઈશ્વરને જુઓ. ઈશ્વર જ યુગે યુગે માણસ રૂપે અવતાર લે. બહુ જ અત્યંત એક નાનકડું વાક્ય છે, અત્યંત ગહન વાક્ય. જે વાત કરી છે ને શ્રી રામકૃષ્ણ દેવના વાક્યોમાં વાતે સ્વામી વિવેકાનંદે કહ્યું કે એમની વાણી તો બહુ સરળ છે પણ અત્યંત ગૂઢ પણ છે. એટલી વાણીમાં એટલી મહાન વાણી છે કે એમાંનું એકાદ વાક્યને માટે પણ જો એની વ્યાખ્યા કરવા જઈએ, એના ઉપર વધારે જેમ જેમ ચિંતન કરીએ એમ એમ નવા અર્થ મળે અને મહિનાના મહિના નીકળી જાય એક જ વાક્યના ઉપર ચિંતન કરતા એનો અર્થ નીકળતા. આ એક જ વાક્ય શ્રી રામકૃષ્ણ દેવ કેવું અદ્ભુત વાક્ય કહ્યું. આના ઉપર આપણે જેટલું ચિંતન કરશું એટલો ગૂઢ અર્થ આપણને મળશે. બહારથી દેખાય તો બહુ સુંદર વાત, સાધારણ વાત છે. હા, ઈશ્વરના દર્શન થઈ શકે. કેવી રીતે થઈ શકે? નિર્ગુણ નિરાકારના પણ દર્શન થઈ શકે, સગુણ સાકારના પણ દર્શન. તો નિર્ગુણ નિરાકાર કોને કહેવાય? સગુણ સાકાર કોને કહેવાય? કેવી રીતે દર્શન થાય? અને બીજી એક બહુ સુંદર વાત કહે છે, અવતારને જુઓ એટલે જ ઈશ્વરને જુઓ. ઈશ્વર જ યુગે યુગ માણસ રૂપ અવતાર લે. અદ્ભુત વાત શ્રી રામકૃષ્ણ કહે છે. માણસ રૂપમાં પણ ઈશ્વરના દર્શન થાય અને ઈશ્વર જ યુગે રૂપે એક અવતાર તત્વની વાત અહીંયા શ્રી રામકૃષ્ણ કરી દીધી. આપણા મનમાં જે સંશય હોય છે કે ઈશ્વર શું માણસ બની શકે? શ્રી રામકૃષ્ણ પોતે ઈશ્વર બની અને માણસ બની અને પાછા કહે છે હા ઈશ્વર માણસ બને, પોતે જ કહી દે. આનાથી મોટી વાત આપણી પાસે શું હોઈ શકે? કેટલી અદ્ભુત વાત માસ્ટર મહાશય રામકૃષ્ણદેવે જે કંઈ વાતો કરી એ જ દિવસે ડાયરીમાં લખી રાખી અને એ વાત આપણને અત્યારે મળી રહી છે. અને રામકૃષ્ણદેવ પોતે કહે છે કે હા ઈશ્વરના દર્શન થાય, નિર્ગુણના દર્શન થાય, સગુણ સાકારમાં થાય અને વધારે માણસમાં ઈશ્વરના દર્શન થાય. ઈશ્વર માણસ બનીને આવે. શું વાત કરો છો? કેવી અદ્ભુત વાત! એની જે ગૂઢવાર્થ છે, એ ગૂઢાર્થ છે, એની વિસ્તૃત જે ચર્ચા છે એ આપણા આવતા રવિવારે કરશું. અજય વિરમી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. અર્પણમસ્તુ. અર્પણમસ્તુ. અર્પણમસ્તુ.